ડભોઈ શહેરના હદ સમાન લાલ બજાર અને ટાવર સહિતના મુખ્ય વેપારી વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે સ્થાનિક પોલીસ દ્વારા આજરોજ સવારથી જ કડક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ એડી પટેલના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે રસ્તા પર અડચણરૂપ અને આડેધડ પાર્ક કરેલા વાહનો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેને પગલે નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઓડીવેરના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે લાલાક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ડભોઈના મુખ્ય બજારોમાં ટ્રાફિક જામ ન થાય તે માટે અગાઉ પોલીસ પ્રશાસન દ્વારા સ્થાનિક વેપારીઓ સાથે બેઠક યોજીને રજૂઆતો સાંભળવામાં આવી હતી. વેપારીઓ અને ગ્રાહકોની સુવિધા માટે બજારોમાં વાહન પાર્ક કરવા માટે એકી બેકી એક દિવસ રસ્તાની એક બાજુ અને બીજા દિવસે સામેની બાજુ નિયમ અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ નિયમ છતાં કેટલાક તત્વો અને બેદરકાર વાહન ચાલકો દ્વારા આડેધડ ગમે ત્યાં વાહનો પાર્ક કરી દેવામાં આવતા હોય છે. લાલ બજાર ટાવર વિસ્તારમાં એસટી ડેપો રોડ, ભારત ટોકીઝ રોડ, સ્ટેશન રોડ, ચીપવાડા બજાર અને કંસારા બજાર તમામ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરીને રસ્તા વચ્ચે અવરોધ ઊભો કરતી અને નિયમો વિરુદ્ધ પાર્ક કરેલી અનેક મોટરસાઇકલોને સ્થળ પર જ ડિટેન કરી પોલીસ સ્ટેશન ભેગી કરી દીધી હતી.